નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના દ્રશ્યો. ઢોલ નગારા, પારંપરિક વસ્ત્રો સાથે સજ્જ યુવાનોનું નૃત્ય. વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં સાંસ્કૃતિક અભિવ્યક્તિ સાથે એકતા અને હકની જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવાયો. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નેત્રંગ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભારતીસિંહ સોલંકી અને વિપક્ષી નેતા ડોક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો. આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી. કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા, જે આદિવાસીઓએ જમીન ગુમાવી છે, એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ, ત્યાં મોટી હોટલો બની ગઈ છે પણ એ લોકોને વેઇટરમાં રાખવા પણ કોઈ તૈયાર નથી. 2022 તમને બધાને યાદ હશે કે અહીંયા પાર તાપી નર્મદા લિંક કેનાલની વિરુદ્ધનું મોટું આંદોલન થયેલું ને એમાં મોટે ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો. પણ હમણાં છેલ્લા 15 દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં પણ નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ, એમાં પછી હાથમતી પણ આવી જાય, અંબિકા પણ આવી જાય, પૂર્ણા પણ આવી જાય, વાલ્મીકી પણ આવી જાય. આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું, એનું નામ આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ છે. અને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો. પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે, પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે ને પોતે મહારાષ્ટ્રના વતની છે. એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું, એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે. એમાં મોટા ભાગે આદિવાસીઓનું વિસ્થાપન થવાનું છે હજારોની સંખ્યામાં. જે મોટા ડેમો અહીંયા 5 બનવાના છે એના કારણે આદિવાસીઓની જમીન પણ ડૂબાણમાં જવાની છે. જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓએ જમીન ગુમાવવાનું પ્રશ્નો આવવાનો છે. ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને, આદિવાસીઓનો નાશ કરીને, આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પાર તાપી નર્મદા લિંક કેનાલ છે. અમે ભવિષ્યમાં અમે સરકારને પત્ર પણ લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે 2022માં સ્થગિતની વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે. જો સરકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું. આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ક્રાંતિ દિવસ પણ છે, યુવક કોંગ્રેસનો પણ સ્થાપના દિવસ છે, પણ ગુજરાત અને દેશ માટે પણ બહુ ઐતિહાસિક દિવસ છે. જે પ્રકારનું રાજ્યમાં શાસન ચાલી રહ્યું છે, દેશમાં શાસન ચાલી રહ્યું છે, અને એમાં જે આદિવાસી સમાજ આ દેશને બિલ્ડ કરવામાં, સર્જન કરવામાં આઝાદી પછી અને તેના પહેલા પણ જવાહરલાલ નહેરુથી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે, તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી. અને એ સંજોગોમાં એક તરફ આદિવાસી જે પ્રકૃતિને માને છે અને બંધારણ પ્રમાણે બિન સાંપ્રદાયિકતા કે જ્યાં કોઈ પણ ધર્મને માટેની ફરજિયાત જરૂર નહીં હોવાની, ત્યારે
મત લેવાના રાજકારણનું કામ કરતા હોય, રિઝર્વેશન કાઢી નાખવાની જેમની મનોવૃત્તિ હોય, ચાહે મોહન ભાગવત હોય, ચાહે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, અને બીજી પાર્ટીઓ જે અહીંયા છે એ પણ મનુવાદી વિચારવાળા હોય, તેવા પ્રસંગે અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે, પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ, એમાં ખાસ કરીને આદિવાસી સમાજ, જેને માટેની લડાઈ જંગલ, જળ, જમીન માટેની વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે રક્ષણ ને સમર્થન આપ્યું છે. અને હમણાં જ રાહુલજીએ જાતિ જનગણનાની વાત કરી, જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ, તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે એ વાત પણ નક્કી છે કે દેશ ત્રાહિમામ પોકારી ગયો છે રાજ્ય અને દેશની સરકારથી. અને તમે જોશો કે થોડાક જ વખતમાં જે પ્રકારનું શાસન દેશના વડાપ્રધાન, એમની પાર્ટી, એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે, તો હું નથી માનતો કે 2026ના નવેમ્બર પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો વડાપ્રધાનનું પતન થાય, અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા વડાપ્રધાન તાત્કાલિક ધોરણે લાવવા પડે એવી સ્થિતિ લોક જાગૃતિ દ્વારા આવી શકે એવું લાગે છે. દેશના સમગ્ર જુદા જુદા પ્રાંતોમાં અને હમણાં જે પ્રકારે રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી જીતવાને બદલે છેતરપિંડીથી, ચોરીથી, ચાહે મહારાષ્ટ્ર હોય, ચાહે હરિયાણા હોય, એવા દેશોમાં, અને એ સાથે કર્ણાટકમાં પુરવાર કર્યું, જેના દાખલા આપ્યા, જે સ્પષ્ટ દેખાય છે. અને પહેલા તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય, પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ભલે 36% મતથી આવી પડે, 36% મત પણ એણે મેળવેલા મત નથી, એ એણે ગોઠવેલી આયોજનની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત છે. અને એટલા માટે આ વાત જ્યારે ઉજાગર થશે ને આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે 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 જે તરફ જઈ રહ્યું છે, અને સ્વાભાવિક રીતે લોકોના પ્રશ્ન, જેમ આપ વધારે જાણો છો, આદિવાસી સમાજ, પછી એમાં આપ જુઓ છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી, શાંતિ પ્રેમની લાગણી, આદિવાસી પ્રકૃતિ અને જય જોહારની વાત, સૌને ખુશ ને આનંદ રાખવાની વાત, એને બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે, તો મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે. આપને, અમને, સૌને ને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં મનરેગા કૌભાંડ